સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. એ પહેલા જ સરકારે ગુજરાત સહિત દેશના વિવિધ જિલ્લામાં મોક ડ્રીલ યોજી હતી. સરહદ પર સીઝ ફાયર થયા બાદ ફરી એકવાર ગુજરાતમાં સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલ યોજવાનો નિર્ણય કરાયો છે. આવતીકાલે એટલે કે ગુરુવારે બનાસકાંઠાના નડાબેટ ખાતે સાંજે 5 વાગ્યાથી મોક ડ્રીલ શરૂ થશે. તેમજ વાવ સુઈગામ તાલુકાના તમામ ગામો સાંજના 7:45 થી 8:15 સુધી બ્લેકઆઉટ કરવામાં આવશે. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે આ માત્ર મોક ડ્રીલ હશે, તેનાથી કોઈ ગભરાવાની જરૂર નથી. સાથે સાથે લોકો આ મોક ડ્રીલને સહકાર આપવાની અપીલ કરી હતી. આવતીકાલે 29મી મેના રોજ ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના મુજબ ઓપરેશન શિલ્ડ અંતર્ગત એક મોક ડ્રીલનું આયોજન બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે રાખવામાં આવેલું છે. આ મોક ડ્રીલ સાંજે 5 વાગ્યાથી શરૂઆત થશે. આ ઉપરાંત મોક ડ્રીલના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને વાવ તાલુકાના તમામ ગામોમાં સાંજે 7:45 થી 8:15 વાગ્યા સુધી બ્લેકઆઉટ પણ કરવામાં આવશે. તમામ જે આંતરરાષ્ટ્રીય સરહદ પાસેના ગામો છે એ ગામના નાગરિકોને આ અંગેની જાણકારી અહીંથી આપવામાં આવે છે. આ માટે ગભરાવાની કોઈ જરૂર નથી. આ ફક્ત એક પ્રકારની મોક ડ્રીલ છે અને સરકારશ્રીની જે સૂચના છે એ મુજબ આવતીકાલે સાંજે 5 વાગે આ મોક ડ્રીલ યોજવામાં આવશે તથા 7:45 થી 8:15 વાગ્યા સુધી જે સુઈગામ અને વાવ તાલુકાના ગામો છે એમાં સાયરન બગાડી અને સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવશે. ધન્યવાદ. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રાછેણા ગ્રામ પંચાયતના સરપંચ કિરણસિંહ રાજપૂતે રાછેણા ગામે વીજ પુરવઠાનો વોલ્ટેજ ઓછો પડતો હોય જે બાબતે યુજીવીસીએલ વાવ કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી છે અને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાછેણા ગામે વીજ કનેક્શન વધુ છે અને આખા ગામ વચ્ચે એક જ ડીપી આવેલ છે, જેથી ગામમાં દરેક વીજ ગ્રાહકોને પૂરતો વોલ્ટેજનો વીજ પુરવઠો મળતો નથી અને વોલ્ટેજ ઓછા વધુ થતા રહે છે, જેથી વીજ ઉપકરણો ચાલતા નથી. લોકોને વીજ ઉપકરણોમાં પૂરતો વીજ પુરવઠો ના મળતા વીજ ગ્રાહકોને વીજ ઉપકરણો બળી જાય છે, જેથી ગામ લોકોને નુકસાન વેઠવાનો વારો આવે છે. જે બાબતે છેલ્લા 1 વર્ષથી રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ ઉકેલ આવેલ નથી. તો તાત્કાલિક ધોરણે નવીન ડીપી આપવામાં આવે અથવા તો લોકોને પડતું નુકસાન બાબતે ઘટતી કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. હું કિરણસિંહ રાજપૂત. મોજે રાછેણા ગામે જે વીજ પુરવઠામાંથી મળતો વીજ પુરવઠો જે છેવાડાના જે વીજ ગ્રાહકો છે અને આમ તો ગણીએ તો આખા ગામની અંદર બિલકુલ વીજ પુરવઠો ઓછો મળે છે. જે વોલ્ટેજ વધઘટ થાય છે ત્યાંથી વીજ ઉપકરણો બળી જાય છે, જેવા ચાલવા જેવા ચાલતા નથી. અત્યારે આવી કાળઝાળ ગરમીમાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. એક બાજુ એલર્ટ રહેવાની ચેતવણી આપેલ છે કે આ ગરમીને હાઈ ગરમી પડવાની હોય અને લોકો સચેત રહેજો, અને બીજી બાજુ એ જ ધ્યાને લેતા અત્યારે જે વીજ પુરવઠો છે એ પૂરતો મળતો નથી. અને આ બાબતે અમો છેલ્લા 1 વર્ષથી વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં કોઈ આનો ઉકેલ આવતો નથી. જેથી મીડિયાના માધ્યમથી હું માનનીય જે અધિક્ષક ઇન્જિનિયર ઉત્તર ગુજરાત વીજ કંપની વાવ અને અધિક્ષક ઇન્જિનિયર સાહેબ શ્રી ઉત્તર ગુજરાત વીજ કંપનીને હું નમ્ર વિનંતી કરું છું કે આમાં ઘટતી કાર્યવાહી કરે અને લોકોને પૂરતો વીજ પુરવઠો મળે એવું ઘટતું કરવા વિનંતી છે. રાજ્યના ચૂંટણી પંચે ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. આગામી 22 જૂને 4688 ગ્રામ પંચાયતની સામાન્ય અને 3638 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાશે, જ્યારે 25 જૂને મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીની જાહેરાત થતાં જ આજથી આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર એસ મુરલી કૃષ્ણાએ જણાવ્યું કે ચૂંટણી માટેનું જાહેરનામું 2 જૂને પ્રસિદ્ધ કરાશે. ઉમેદવારો 9 જૂન સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે. આ ચૂંટણીમાં રાજ્યના 1,30,00,000થી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. તે દરમિયાન મતદાન માટે બેલેટ પેપરનો ઉપયોગ કરાશે. ગુજરાત કોંગ્રેસે ગ્રામ પંચાયતની જાહેર થયેલી ચૂંટણીને પણ આવકારી છે. ફોટો સાથેના પાસપોર્ટ, ફોટો સાથેના ડ્રાઇવિંગ લાઇસન્સ, ફોટો સાથેના પેન કાર્ડ,
રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર જાહેર શાસકો દ્વારા આપવામાં આવેલા ફોટો સાથેના ઓળખ કાર્ડ, પબ્લિક સેક્ટર બેંકો, પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટો સાથેના પાસબુક, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગના સક્ષમ અધિકારીનો ફોટો સાથેના પ્રમાણપત્ર, ફોટો સાથેના પેન્શન પ્રમાણપત્ર જેવા માજી સૈનિકોની પેન્શન બુક, પેન્શન પેમેન્ટ ઓર્ડર, માજી સૈનિકોની વિધવા આશ્રિતોના પ્રમાણપત્રો, મોટી ઉંમરના વ્યક્તિઓના પેન્શન માટે ઓર્ડર વગેરે, અને કેન્દ્ર સરકાર અને સરકાર દ્વારા આપવામાં આવેલી સ્વતંત્ર સૈનિકના ફોટો સાથેના ઓળખ કાર્ડ, ફોટો સાથેના હથિયારોની લાયસન્સની પુરાવા, સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલા વિકલાંગ ફોટો સાથેનું પ્રમાણપત્ર, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર નરેગાની ફોટોવાળી પ્રમાણપત્ર, કર્મચારી રાજ્ય વીમા યોજના ESIના સાથે આપેલા ફોટો સાથેનું કાર્ડ, નેશનલ પોપ્યુલેશન NPR સ્કીમ હેઠળ RGA રજિસ્ટર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલા સ્માર્ટ કાર્ડ, UIDAI દ્વારા આપવામાં આવેલા આધાર કાર્ડ, એ બધા ડોક્યુમેન્ટ્સ એપિક કાર્ડ ના હોય એવા બાકી બધા મતદારો આ લઈને એનું મતદાન કરી શકે. અને આ ઇલેક્શન છે ગ્રામ પંચાયતના ઇલેક્શન પાર્ટી બેસિસ નથી, નોન પાર્ટી બેસિસમાં થાય છે અને બેલેટ પેપરથી થાય છે. બેલેટ પેપર અને બેલેટ બોક્सेस આ ખાસ છે. બાકી ચૂંટણીઓ અમે ઇલેક્ટ્રોનિક EVMથી કરવામાં આવે છે, પરંતુ ગ્રામ પંચાયતને અમે બેલેટ પેપરથી કરીએ છીએ. સાહેબ આમાં મધ્ય સત્રએ સામાન્ય રૂટીન પેટા વિભાજનથી નવી કેટલી પડી ને મધ્ય સત્ર 4,888 જેટલા 4088 હા, એમાં સામાન્ય વિભાજન મધ્ય સત્ર એટલે આમાં આખી હા એમાંથી સામાન્ય કેટલી વિભાજનથી નવી અસ્તિત્વમાં આવી કેટલી મધ્ય સત્ર એ આપીશું, આપનું બેકઅપ આપી દઈશું. અને પેટામાં 3,637 પેટાનું આપનું જે વિભાજન સામાન્ય બ્રેકઅપ આપી દઈશું. બીજું બ્રેકઅપ એ જોઈએ છે કે 12 વોટથી વધુ હોય એવી પંચાયતો કેટલી છે, 13 વોટથી વધારે હોય એ પંચાયત 12 વોટ સુધીની કેટલી, 13 વોટથી વધુની કેટલી. ઠીક છે, આપી દઈશું. કોણ આપશે? અમે આપીશું. હા આપીશ આપીશ. અને બીજું એક સેકન્ડ હું મારું બતાવી હા હા બીજું એ બતાવો કેટલી બેઠકો છે હા બેઠક અને કેટલા સરપંચોનું ઇલેક્શન કરી બેઠક નામ આપીશ. ટોટલ વોર્ડ કેટલા છે અને સરપંચો કેટલા ઇલેક્ટેડ કરી રહ્યા કાર્ડ આપી દઈશું હમણાં. સર 22મી જૂન છે, ચોમાસાની શરૂઆત થઈ ચૂકી હશે. આ વસ્તુને લઈને હા પૂછ એને 50 આપીશ કાંઈ વાંધો નહીં. પછીની અત્યારે કેટલા વોર્ડ છે મહત્વની બાબત છે અહીં આપી દઈશ આપી દઈશ. નથી આપણા છે બધા કાગળો આટલા બધા તો મૂકી છે મારા જગ્યા 8,300 જેટલા મેં સરપંચની વાત કર્યો. એ પૈકી સરપંચની બેઠક છે 5,015 જેટલું થાય. એકાદ નંબર થોડા ફેરફાર થશે. 5,115 જેટલા સરપંચનું છે. સરપંચમાં પછી 5,015 કે 5,115? 115. એમાં પછી અમુક પેટા ચૂંટણી પણ આવી જશે. સરપંચ વોર્ડ કેટલા થાય છે? વોર્ડ લગભગ 44,850 એમાં પણ થોડા નંબર છે. અને પછી મતદાનમાં તો કુલ સંખ્યા 16,500 જેટલા. મતપેટી એ 28,300 જેટલી મતદારો. કુલ મતદારો 1,30,00,000 ઉપર છે. એ પણ થોડા પછી અમે અમુક સમય પછી થોડા 1,30,00,000 ઉપર. બીજું સર એફિડેવિટનું આપણે એફિડેવિટ નથી આમાં. ના 2006માં જ્યારે એફિડેવિટનો સુધારો કાયદો આવ્યો ને તરત જ ત્યારે અમેન્ડમેન્ટ આવીને નોટિફિકેશન બહાર સરકારે 2006નું 10/10/2006 લગભગ નોટિફિકેશન છે. 50% છે બધાનો.
ભાઈ 50% હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. પશ્ચિમ રાજસ્થાન અપર એર સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ છે. એ સિવાય 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 30 મેથી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે. દરિયાકાંઠામાં 40થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આજે ગુજરાત રાજ્યના અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહાનગરમાં અલગ અલગ સ્થળોએ, જ્યારે દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લામાં જેમ કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરાનગર હવેલીમાં અને સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની વ્યક્ત કરવામાં આવી છે. આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાશે, જ્યારે સાંજે અને રાત્રે ગાજવીજ સાથે આકાશ આંશિક વાદળછાયું રહેશે. ગઈકાલે રાજ્યમાં મહત્તમ તાપમાન કંડલા એરપોર્ટ ખાતે 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ત્યારબાદ સુરેન્દ્રનગર ખાતે 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ ખાતે મહત્તમ तापमान 36 डिग्री सेल्सियस नोंधाયું હતું. में अभी आज का जो दिन है इसमें आपका हेवी रेनफॉल का भी वार्निंग है और पूरा राज्यों में थंडरस्टॉर्म के साथ लाइटनिंग भी रहने का वार्निंग है 40 to 50 किलोमीटर प्रति घंटा में, और उसके साथ लाइट टू मॉडरेट रेन भी आइसोलेटेड जगह में रहने का पूर्वानुमान है. इसमें जो हेवी रेनफॉल वाला डिस्ट्रिक्ट है सौराष्ट्र कच्छ में आ रहा है अमरेली, भावनगर, और हमारा जो गुजरात साउथ गुजरात रीजन में भरूच, नर्मदा, नवसारी, वलसाड, डांग, सूरत, तापी, दादरा नगर हवेली, ये जो एरिया है साउथर्न डिस्ट्रिक्ट के, इसमें हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है. और जो बाकी एरिया में तो लाइट टू मॉडरेट रेन का थंडरस्टॉर्म लाइटनिंग के साथ है 40 to 50 किलोमीटर प्रति घंटा में रहेगा आज का दिन. कल भी लाइट टू मॉडरेट, कल हेवी रेनफॉल वार्निंग आज हम नहीं दिए. लाइट टू मॉडरेट रेन रहेगी आइसोलेटेड प्लेसेस में, लेकिन थंडरस्टॉर्म भी रहेगी इसके साथ लाइटनिंग के साथ 40 to 50 किलोमीटर प्रति घंटा में रहेगी. और इसमें हम येलो वो अलर्ट दिया है. और जो कोस्टल के लिए हम लोग आज जो वार्निंग दिया है अभी 20 to 25 नॉट्स और कास्टिंग टू 30 नॉट्स के साथ सी कंडीशन रफ टू वेरी रफ रहेगी. और फिशरमैन वार्निंग जो है अगले डे 3 मतलब आपका 31 मार्च और 1 जून तक दिया गया है. इसमें जो विंड स्पीड रहेगा 45 to 55 किलोमीटर प्रति घंटा में रहेगा, गस्टिंग टू 65 प्रति घंटा में रहेगा किलोमीटर में. और 2 दिन के लिए दिया गया है 30 मई और 31 मई. इसमें उसके आगे डे 5 मीन्स 1 जून को जो मछुआरे भाई के लिए वार्निंग है, इसमें विंड स्पीड थोड़ा कम होगी, स्क्वाली वेदर रहेगा, लेकिन 35 to 45 किलोमीटर प्रति घंटा, 60 किलोमीटर प्रति घंटा में स्पीड रहेगी. और आज का जो अहमदाबाद और आसपास का जो क्षेत्र है इसके लिए जो तापमान है 40 डिग्री सेंटीग्रेड के आसपास दिया गया है. लाइट टू मॉडरेट रेन रहेगी पूरा रीजन के लिए. और इसमें लाइट टू थंडरस्टॉर्म विथ लाइटनिंग का भी रहेगी 40 to 50 किलोमीटर प्रति घंटा. सर 2 दिन के बाद बारिश का कम हो गई? हाँ, उसके आगे थोड़ा बारिश कम हो जाएगी. आइसोलेटेड जगह में हम मतलब जो प्रेडिक्शन अभी है आने वाला अगले जो 5 दिन रह जाएगी, उसमें आइसोलेटेड जगह में मेनली साउदर्न जो दक्षिणी गुजरात क्षेत्र है और सौराष्ट्र कच्छ के जो दक्षिणी डिस्ट्रिक्ट्स है उसमें बारिश होने का आइसोलेटेड जगह में चांसेस है. सर मानसून की बात करें तो कल IMD ने जो डिस्ट्रीब्यूशन बताया है गुजरात में कैसा रहेगा? गुजरात के लिए बताया जाए तो हमारा जो रेनफॉल है अच्छा खुशखबरी है. गुजरात रीजन इस बार आपको जानकर खुशी, कल आप लोग को पता भी चल गए थे, हम मेट्रोलॉजिकल सब डिवीज़न का हिसाब से भी इस बार लॉन्ग रेंज फोरकास्ट दे रहे हैं पूरा सीजन की. इसमें गुजरात कंट्री एज ए होल
आपका 106% मॉडल एरर ±4% के साथ दिया गया था, अबव नॉर्मल रेनफॉल रहेगा। और जो गुजरात रीजन में हमारा रहेगा अबव नॉर्मल ग्रेटर देन 114% है, जो कि नॉर्मल है 947 mm। और सौराष्ट्र कच्छ में जो रहेगा वो भी अबव नॉर्मल रहेगा, वो ग्रेटर देन 119% है, वो जो कि वहाँ का नॉर्मल है 540 mm। और जो तापमान के बारे में बोला जाए तो हीट वेव आउटलुक बोला गया है कि बिलो टू नॉर्मल हीट वेव कंडीशन रहने का संभावना है जून महीना में। और जो प्रोबेबिलिटी फोरकास्ट है इसमें बोला गया है कि हीट वेव डेज नॉर्मल टू बिलो नॉर्मल रहेगा। और जो जून महीने का रेनफॉल बोला गया है कंट्री एज ए होल ग्रेटर देन 108%, अबव नॉर्मल रहेगा 108% से ऊपर रहेगा। गुजरात के लिए भी ये सेंट्रल इंडिया में आता है तो इसके लिए भी लागू रहेगा। अभी सर कितनी सिस्टम एक्टिव है? अभी आज का जो फोरकास्ट है इसमें हमारा 3 सिस्टम एक्टिव है।